12 જૂન એ ગોઝારો દિવસ કે જ્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું અને આ દુર્ઘટનામાં આપણે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ ગુમાવ્યા. વિજયભાઈ ગયા પણ પાછળ પોતાનો રાજકીય વારસો મૂકીને ગયા. વિજયભાઈની યાદો હજારો કાર્યકર્તાઓ માટે વારસા સમાન છે. ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે વિજયભાઈના પુત્ર ઋષભ રૂપાણી, જેમની પાસેથી તાજી કરીએ વિજયભાઈ રૂપાણીની કેટલીક યાદો. અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા આવી રહ્યું છે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક પરિવારે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા અને આજે આપણી સાથે વાત કરવા માટે એવા જ એક પરિવાર એટલે કે સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્ર ઋષભભાઈ રૂપાણી છે. ઋષભભાઈ, સૌથી પહેલા તો 1 વર્ષ એ ગોઝારી દુર્ઘટનાને પૂર્ણ થવા આવી રહ્યું છે. આ 1 વર્ષ રૂપાણી પરિવાર માટે, આપના માટે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ કયા પ્રકારનું રહ્યું, કેવું રહ્યું? સર્વપ્રથમ તો પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પર હું અમારા પરિવાર તરફથી તમામ મૃતકો, 270 મૃતકો ઇન્ક્લુડિંગ માય ફાધર વિજયભાઈ રૂપાણી, હું તમામને શ્રદ્ધા સુમન અર્પણ કરું છું અને અંતઃકરણપૂર્વક પ્રણામ કરું છું. એની સાથે સાથે જે પરિવારો જોડાયેલા છે એ તમામ પરિવારોને પણ હું મારી સંવેદનાઓ એમની સાથે છે અને મારો પ્રેમ અર્પણ કરું છું. 1 વર્ષ ખૂબ પીડાદાયક તો હતું જ, કારણ કે મતલબ એ શબ્દોમાં એનું વર્ણન કરવું એ મુશ્કેલ છે. એક પિતાની છત્રછાયા પરિવાર પરથી જ્યારે જતી રહે ત્યારે ઓફકોર્સ એ તડકો જે છે એ બહુ આકરો છે, પણ મને પૂર્ણ વિશ્વાસ છે કે પપ્પાના વિચારો, એમના મૂલ્યો એ જ અમને શક્તિ આપે છે અને પપ્પા સ્થૂળ સ્વરૂપે જ્યારે આપણી વચ્ચે નથી પરંતુ સૂક્ષ્મ સ્વરૂપે બધાના મનમાં અને હૃદયમાં વસે છે. ભાઈ, વિજયભાઈ એટલે સીએમ, અને સીએમ હતા ત્યારે એવું કહેતા કે સીએમ એટલે ચીફ મિનિસ્ટર નહીં પણ કોમન મેન, સરળ સ્વભાવ કાર્યકર્તા કહી શકાય. અને એવા કે ઘણીવાર અમને વિડીયો જોવા મળે તો ભજન ગાતા હોય, ઢોલક વગાડતા હોય. પરિવારની અંદર પણ છેલ્લે વિડીયો કોલ આપના મમ્મી સાથે થતો હતો. આ જ્યારે ફ્લેશબેકની અંદર જતા હશો પરિવાર કે તમે, તો કયા પ્રકારની એમની યાદગીરી કે એમની ખોટ, ઉણપ જે છે તે પરિવાર મહેસૂસ કરી રહ્યું છે? ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી તો કરી જ રહી છે એક કાર્યકર્તાના નાતે, પરિવાર કઈ રીતે એમની ખોટ મહેસૂસ કરે? એટલે પહેલા તો તમે કહ્યું ને સીએમ એ કોમન મેન પોતાને ગણાવતા, અને હું એમાં મેં 3 શબ્દો વધારે એડ કર્યા. સીએમ એટલે કમિટેડ મેન, સીએમ એટલે કલ્ચર્ડ મેન અને સીએમ એટલે કલ્ટિવેટેડ મેન. આ એમની લાક્ષણિકતાઓ હતી કે એકદમ સિમ્પલ, સાદગી ભર્યું જીવન અને ક્યારેય પણ કોઈ વસ્તુનો અહંકાર નહીં, ક્યારેય રાગ, દ્વેષ, ઈર્ષ્યા નહીં. એ એમની લાક્ષણિકતા હતી. કમિટેડ મેન એટલે કે જે જવાબદારીઓ સોંપે બરાબર નિષ્ઠાથી નિભાવવું. એ જે કર્તવ્ય પરાયણતા હતી ને એ પણ અમે શીખીએ છીએ આજે એમની કર્તવ્ય પરાયણતા પરથી અમે શીખી રહ્યા છીએ કે જે આપણે કામ કરીને, ભગવદ્ ગીતામાં પણ એ જ કહ્યું છે અને શ્રી કૃષ્ણએ અર્જુનને જ શીખવ્યું છે કે જે કામ તમને આપવામાં આવે તમે નિષ્ઠાથી કરો, પરિણામની ચિંતા ના કરો. કલ્ચર્ડ મેન એટલે કે હંમેશા ધર્મ સાથે અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહ્યા. ક્યારેય કોઈ વ્યભિચાર નહીં, ક્યારેય કોઈ એવી વસ્તુ નહીં કે જે ધર્મથી બહાર હોય. અને એ તમામ સાધુ સંતોના અને એમના પણ એ એક લાડકવાયા હતા. આજે તમે કોઈ પણ સંતના તમે દર્શન માટે જાઓ, એમને સાથે બેસો તો બધા પપ્પાને બહુ પ્રેમથી યાદ કરે કે વિજયભાઈ સાથેનો નાતો બધાનો એવો અમૂલ્ય હતો. અને કલ્ટિવેટેડ મેન એટલે કે ગ્રાઉન્ડ અપ એમણે બધી સફળતાઓ હાંસલ કરી છે. નાનપણથી સંઘની શાખાઓથી લઈ વિદ્યાર્થી પરિષદમાં જોડાયા, પછી મીસામાં જેલમાં ગયા જ્યારે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી ઘોષિત કરી હતી ત્યારે, પછી પાર્ટી 1980માં જ્યારે જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બની અને પછી પાર્ટીનું કામ ઉપાડ્યું, કોર્પોરેટર બન્યા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયર, અને 15 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મહામંત્રી રહ્યા. અને એમાં ખૂબ પ્રવાસ કર્યો, લોકોને સમજ્યા, પાર્ટી સંગઠનને મજબૂત કર્યું અને
નરેન્દ્રભાઈના અને અમિતભાઈના નેતૃત્વમાં એમણે જે પાર્ટીને મતલબ આજે જે આપણે પાર્ટીને જોઈ રહ્યા છીએ એ પાર્ટીના સંગઠનમાં એમણે એમનો પાયો મજબૂત કરવાનું કામ કર્યું. અને પછી આપ જાણો છો વિધાનસભામાંથી પછી મંત્રી બન્યા, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ રહ્યા. તો એ સ્ટેપ બાય સ્ટેપ એમનું ઘડતર થયું છે. એટલે હું કહું છું કલ્ટિવેટેડ છે. અમને એટલે આ કાર્યકર્તાઓને તો ખોટ છે જ એક મેન્ટોર તરીકે, ગાઈડ તરીકે. આજે સેંકડો કાર્યકર્તાઓ યાદ કરે છે કે અમને એમ સતત ફોન, પત્રો અને ઘણા મળવા પણ આવે કે અમે વિજયભાઈ સાથે બેસતા, વસ્તુ શેર કરી વિજયભાઈ સાથે તો કે મન હળવું થાય, વિજયભાઈ સાંભળે. હી વોઝ અ ગુડ લિસનર. અમે પણ આજે એ જ મહેસૂસ કરી રહ્યા છીએ કે એક ગાઈડની, એક મેન્ટોરની, જે દરેક સબ્જેક્ટમાં જીવન નિર્વાહ કેવી રીતે કરવો, ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટીઝ, તમારી એજ્યુકેશન રિસ્પોન્સિબિલિટીઝ, તમારી શું કરવું જોઈએ લાઈફમાં, ફેમિલીમાં કંઈ રિસ્પોન્સિબિલિટી હોય તો એના દરેક વસ્તુના, પોલિટિકલ તો એક્સપર્ટ હતા જ, પણ દરેક વસ્તુમાં એમની પાસે જવાબો હતા કારણ કે એમનું વાંચન ખૂબ હતું. આજે એ અમે પરિવાર તરીકે અમે મિસ કરી રહ્યા છીએ ઓફકોર્સ. ઋષભભાઈ, પરિવારમાં બે પ્રકારની દુર્ઘટનાઓ, એક તો પૂજિત રૂપાણીના સ્વરૂપમાં અને સારું મેમોરિયલ કે ફાઉન્ડેશન બનાવીને સેવાનું કાર્ય સરસ રીતે બાળકો માટે આપ કરી રહ્યા છો. વિજયભાઈનો આ સેવાનો વારસો જળવાઈ રહે તે માટે પરિવાર શું વિચારી રહ્યું છે? બહુ સારો પ્રશ્ન છે. અમે રાજકોટમાં શ્રી વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. અને આ ફાઉન્ડેશનની સ્થાપનાનો મુખ્ય હેતુ એ જ છે કે કેવી રીતે એમના સેવા કાર્યોની, જે વિજયભાઈએ ચાલુ કર્યા હતા, એમની જે મહેક છે એ સર્વ સમાજ સુધી પહોંચે. અને જેમ અંત્યોદય જે કન્સેપ્ટ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીનો, અને પપ્પાની શ્રદ્ધા હતી અંત્યોદયમાં, તો સ્વકેન્દ્રિત નહીં પરંતુ સર્વકેન્દ્રિત તમારો અભિગમ રહે એ દિશામાં પ્રયાસ છે. તો એમાં આરોગ્ય રિલેટેડ એક્ટિવિટીઝ, શિક્ષણ રિલેટેડ એક્ટિવિટીઝ, યુથ સેન્ટ્રિક, વિમેન સેન્ટ્રિક એક્ટિવિટીઝ આપણે કરવા જઈ રહ્યા છીએ. અને ઇન જનરલ કેવી રીતે સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે મહેનત કરી શકાય. અને આજે નરેન્દ્રભાઈના સક્ષમ નેતૃત્વમાં જ્યારે ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, 2047નું જે આપણે વિકસિત ભારતનું લક્ષ્ય છે, એમાં કેવી રીતે એક સામાજિક લેવલે, ફંડામેન્ટલ લેવલે આપણે એક બૂંદ બૂંદથી એક સાગર ભરી શકીએ, એ દિશામાં અમારો પ્રયાસ રહેશે. અને બસ પપ્પાએ ચિંધેલા રાહ પર ચાલવું છે, પ્રયાસ છે. અચ્છા, સેવાનો વારસો અને સાથે જ તેમનો રાજકીય વારસો અથવા લીડરશીપનો વારસો પરિવારમાંથી કઈ રીતે આગળ ધપાવવા ઈચ્છી રહ્યા છે રાજકીય ક્ષેત્રની અંદર? વિજયભાઈ રૂપાણીનું આ રાજકીય સફર જે છે એ આપ કન્ટિન્યુ કરવા માંગી રહ્યા છો, નથી માંગી રહ્યા? શું સ્થિતિ? તો પહેલા તો મારી અસહમતિ છે રાજકીય વારસા એવા શબ્દ સાથે. વિજયભાઈ એ કાર્યકર્તાના માણસ હતા. એટલે વિજયભાઈનો વારસો એ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાનો વારસો છે. એ કોઈ એક વ્યક્તિનો નથી જ. આજે કાર્યકર્તાઓ એ એમ છાતી ઠોકીને કે આપણા વિજયભાઈ, એ કેમ? કારણ કે વિજયભાઈ બધાના છે. તો એવા કોઈ વારસાની વાત જ નથી. આજે પાર્ટી, સંગઠન જ્યાં જ્યાં મજબૂત થઈ રહ્યું છે, બંગાળમાં વિજય મેળવ્યો, આસામમાં વિજય મેળવ્યો, ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એટલે બમ્પર જીત થઈ, બધી વિજયભાઈનો જ વારસો છે, વિજયભાઈની જ પાર્ટી છે. એટલે એમાં કોઈ વાત અસ્થાને છે. ઋષભભાઈને એ ક્ષેત્રની અંદર રસ ખરો કે નહીં, રાજકીય ક્ષેત્રની અંદર, અથવા તો એ ક્ષેત્રની અંદર આગળ જવા માંગતા હોય પાર્ટી જે પણ જવાબદારી સોંપે તેમાં? જો હું બહુ જ ક્લિયર છું. અમારો આખો પરિવાર, બરાબર, મારા નાનાના સમયથી, એટલે મારા મમ્મીની સાઈડનો, મારા પપ્પાની સાઈડનો પણ આખો પરિવાર, અમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છીએ, અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ. હું જ્યારે અમેરિકા ભણવા ગયો હતો ત્યારે પણ હું હિન્દુ સ્વયંસેવક સંઘની બધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હતો. એટલે એ તો બાય ડિફોલ્ટ રહેવાનું જ છે, કારણ કે એ આપણી વિચારધારા છે. આજે તમે કોઈ ધર્મમાં, કોઈ સંપ્રદાયમાં માનતા હો તો એ તમારી વિચારધારા છે, અને તમે ત્યાં જવાના જ છો. તમારા સંતાનો પણ જશે, એમના સંતાનો પણ જશે. તો એવી રીતે આ અમારી આસ્થાનું કેન્દ્ર છે, આ અમારી વિચારધારા છે. તો એ તો જેમ મારા દાદા નાનાએ ચાલુ કર્યું, મારા પપ્પા મમ્મીએ ચાલુ કર્યું, હું પણ કરું છું, ને સંઘની શાખામાં મારા સંતાનો પણ જશે. એટલે એ તો નિરંતર ચાલુ જ રહેવાનું છે, ચરૈવતી રાઈટ. હવે જવાબદારીની વાત આવી તો જવાબદારી માત્ર લેબલ છે ભાઈ. જવાબદારી જેવી એની કંઈ જરૂર નથી હોતી. દરેક કાર્યકર્તા ભાજપનો, સંઘનો સ્વયંસેવક જવાબદાર જ છે.
એટલે એવી કોઈ વસ્તુ જ નથી, એવી કોઈ અપેક્ષા પણ નથી. કુશુભાઈ, છેલ્લો પ્રશ્ન. 1 વર્ષ થવા આવ્યું છે, છતાં પણ હજી એ દુર્ઘટના શા કારણે બની એનો ઠોસ કોઈ કારણ હજી સુધી સામે નથી આવ્યું. પરિવાર આપ ભોગ બનેલો છો અને અનેક પરિવારો અનેક વખત એકઠા થાય છે અને સવાલો ઉઠાવે છે તપાસ સામે. જે તપાસ થઈ રહી છે એનાથી આપ કેટલા સંતુષ્ટ છો પ્લેન દેશ દુર્ઘટનાની? હું બહુ જ સુદ્રઢપણે એ વસ્તુ ક્લિયર કરવા માંગુ છું અને બધાને કહેવા માંગુ છું કે DGCA, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન, ભારત સરકારની તમામ એજન્સીઓ જે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે એને અમે હોલ હાર્ટેડલી રૂપાણી પરિવાર સપોર્ટ કરી રહ્યો છે અને આગળ પણ કરશે જ. સંપૂર્ણ શ્રદ્ધા છે કે એનું જે નિષ્કર્ષ આવશે, રિપોર્ટ આવશે, ત્યારે જે પણ હતું એ બહાર આવશે. અને સી, ઇન્વેસ્ટિગેશન ઇઝ ઓનગોઈંગ, રાઈટ? તો ઇન્વેસ્ટિગેશન ઉપર કમેન્ટ કરવાનો કોઈ અર્થ નથી. બધાને વિનંતી છે કે જે ચાલી રહ્યું છે એને સપોર્ટ કરીએ. થેન્ક યુ સો મચ. જી, તો વિજય રૂપાણીનું 1 વર્ષ તેમના મૃત્યુને અને જે પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ તેને થવા આવ્યું છે અને આ દુર્ઘટના એ તમામ પરિવારો માટે ખૂબ જ દુઃખદ છે અને આ સમય જ્યારે આવશે ત્યારે તેમના માટે એ કલ્પના કરવી મુશ્કેલ હશે કે કોઈ વિદેશ પ્રવાસ માટે, કોઈ પોતાના પરિવારને મળવા માટે હસી ખુશી સાથે અહીંથી રવાના થયા હતા અને ચંદ સેકન્ડોની અંદર આ ખુશી જે છે તે ગમની અંદર પરિવર્તિત થઈ હતી અને તેમાંથી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને એક કોમન મેન તરીકે જેમની ગણના અને નામના હતી તેવા સ્વર્ગસ્થ વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું, નિધન થયું હતું. પરિવાર ખૂબ દુઃખમાં છે અને જે પણ તપાસ થઈ રહી છે તે તપાસ યોગ્ય દિશામાં અને સાચી રીતે થઈ રહી છે તે પ્રકારનો પણ તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.